કંચન પટેલ શંભુ એવું કીધું શંભુએ શંભુ હું કે મીને લીધા તો ભલા માણા હું કે હા ઈ કે ઈ તો છગન ને પૂછો છગને કર્યું બધું અરે મને સગન શું ખબર છત્રી હોય? લઈને ઉડી ગયો કે તો પછી આ ફોન કરી યાર આવું જાય યાર સગન તો સીતો માં આવે છે તો છત્રી લઈને ઉડી ગયો હરાત આવ્યો તો હા વાવાઝોડામાં અમારે તો 30 લાખ નું પત્તરી ઠોકાઈ રાતો હવે એક વાત સમજો આને ગેમર ને તમે ગમે ત્યાંથી ખોળી અને આનું ચોખવટ કરાવીને પાર લાવો યાર કામ કેમરિયાનો ચોક ઓરવો દારૂ પી પી ગમે તો પડી રહ્યો છે. લાવો તો પડશે જ ને તો પૈસા કોણ છે તીલા હું ખોરી આવું ને એ તો શું કે તમારો પ્રશ્ન છે બીજું કોણ દે તો તમારી જવાબદારી નહીં અમારી કોઈ જવાબદારી અમે ક્યાં સહી કરી છે મુખી બનાવવાનું કોમ ના એટલે મુખી બને અમે શું છે અમે કે સમજાય તો ઠકવાના મુખી બનાવતા અહીંયા એટલે મુખી બનવાનો મતલબ તો શું પછી છે ખબર નહીં તમારે? પડતી તમને અરે ભલા માણા આ તો તમારી વાત સાંભળું છું બાકી મારી ફરજ નથી આ ચમ ફરજ નહીં મુખી કોમ ના છો તમે અરે ગામ આખું ગમે એ કરે ચમ કોમ આખું કરે તો જવાબદારી નહીં બિલકુલ હતી ના આવું. નિકાલ હા ચાલે એ બધું કાલે જાય છે બધું તો મારે નિકાલ લઈ આલો પછી મને અરે કોઈ ન કરી દે એવું હું તો આખું કોમ ભેગું કરું છું કાલે અરે ગામ ને આખી દુનિયા ભેગી કરો તો પછી આવું બધું ના ચાલે એ તો અરે. મુખી કેવું કહું કહેવાય ખબર નહીં પડતી મને અરે આ તમારા પ્રશ્નો છે તમારા પ્રશ્નો ના જાઓ બધા. પોલીસ સ્ટેશન તો તમારે આબુ પર અરે અંગાથી પોલીસ સ્ટેશન જાઓ તો પછી યાર હા તમારા ભાઈ નો કોલ લંબાના હો માં તમે પણ મુખી જવાબ તો વાલે છે મનસાઈ નો તો પીરો કરો લે હું તમારા ભાઈ ને પકડતો હોઉં અરે મારા ભાઈને પકડો પણ મુખી જવાબ કેવો આલે છે ઈ નહીં કહેવાતું હરખો મારા અંગાથી આબુ પર આવ્યો મેં શું કીધું કે ભાઈ તમે ભેગા થઈને બે સમાધાન કરી અને આના પૈસા આપી દો એ તો યમ કુકુ અરે તમે વધારે 5-25 કહેતા હતા આપણે કઈ ભેગું છે કર તારે એમને એમ જવાબ આલવો પડે ને હરખો અલ્યા ઈ તો કીધું તમે સાંભળવા પેલા તૈયાર તો તમે નથી ને. તમારી રીતે કરી લો તો પછી તો તમારી રીતે જ કરવાનું છે લાંબુ કરવામાં આમાં તૂટી જશો અને બધું જશે જશે તે મુખી આડો નહીં આવે સરપંચ આડો નહીં આવે નહીં લાગતો ફોન ઈનો નહીં લાગતો તઈ બે હમ પડતો આવતા કરતા હવે આવી રીતે રજૂઆત કરાય તાણ યાર હરખા બેન વાત કરતા નહીં કોઈ આડું જેવા ટોયલી તો હોય છે એમાં અત્યારે તો દેખાતું તો નહીં જ હોય તારો મગનભાઈ લોતી લઈને બેહર્યો છે કેમ ફાઇલ લઈને આવ્યો છું હું બતાય ભાઈ બતાવી જ ને તો શું કહેતા મન નાખવાનું કે છે મને મને તાનું મને તો મને ના લઈ જતા આબુ તો પડશે તાન તો દોતી મારે તો પોતી બાપ થઈ લેવાની આવડા મોટા મારે નહીં આવતો મેં તો તો મારે નહીં આવતો હા તારે અહીં આવજો ભાઈ ક્યાં તો નહીં હો તું જતો રહે ચોકન રેલવે માં બેસી જાઉં તો સગન ને છત્રી લઈને ઉડી ગયો વાવાઝોડામાં ફોન સગન જ નહીં શંભુ પૈસા બે લઈ જાય છે અને મને બનાવ્યો છે મગર મારા પાસે પડ્યો છે શંભુને ફોન કર્યો શંભુ કે છે ખબર છે કે જે મને દારૂ પી જોઈ છે કે બધું ઈમ કે છે દારૂ એ બે પીવડાવ્યો છે મને એ બધું એ મારે બે જોડે પાયો છે દારૂ આટલું બધું આટલો બધો નતો પીધો બે જણા પાયો મને પૈસા મારા ગોલમાલ ઈમે કરી ગયા પૈસા ઈમે લઈ ગયા છે આમાં શું કરજો હવે શું કરવાનું ભગવાનનું આપી દો ભગવાન 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 નહીં તો ભગવાન બે હેરું તું હતી લઈને તો લેરો તો શું કહેવાય? હોય હું તો લેવા જ આવ્યો છું મને તાન હું મારે તો કાગળ એવી બધો મિત્ર 30 લાખ આલે હીનો પણ તમે વચ્ચે તો લાજો મને મારે ના તો વચ્ચે તો હતો માર ખબર વાત કરું છું તું પેલું હથિયાર હંતા દેજો નું કઈ અત્યારે મારવાનું કોક લાવ્યો છે દોતી લાવ્યો છે એ તો એ હંતા દેજો પેલા હું આવું ના કરું હા એ હંતા દેજો એ તો મારી દે આગેવાન બેઠા એટલે મજા કીધો છપ્પન કીધો તો તો હતો નહીં હો. વીરજીભાઈ જી આપડો તો તો હતો નહીં રહ્યા હતો નહીં તો જઈને માર નામ ના દેતો ખોટો ના ખોટું નથી આ ફરતા છૂટો નીકળી ગયો ના ના દઉં દેતો છું ઓહો તાર તમે એક તો પક્ષી જરાક પેલું આમ ગધાને પટ્ટે જેવું ના હેડે આમ કીધું એક દારૂ પીધો આમ કીધું એક ના કે આમ તો બે હેરાઈ જાય ને કેમ મોટા ભાઈ છે પગે પર મોટા ભાઈ હતો એવું કરું તે પગે પડાવો તે બોલાવા કે આ વેલજી કાકા બોલાવા હતા પણ તમે આવું રોશન વાર્યું છે ફાઇલમાં પૈસા આલે છે લખેલું છે બીજું શું કેટલા લખેલું લખ્યા હે એને 10 લાખીને 13 લાખ લખી દીધા છે 30 લાખ રૂપિયા લખ્યા છે શરમ આવે છે કોઈ 13 લાખ આલ્યા મને શંભુ અને સગન બે ઊંઘાડીને દારૂ પાયેલો અને પૈસા બે જણા લઈ ગયેલા હતા
મોથી 10 લાખ જ હતા મોય આમાં પણ તારા તાર મોહણી એમ જવાનો ટાઈમ થયો